હે ગાઈસ, તો આજના વ્લોગમાં આપણે હિંમતનગર જવાની છે. થોડું ઘરનું કામ છે. મમ્મીની દવા લેવા જવી છે અને ધામનો નાસ્તો લાવશે અને બીજું ઘણું થોડું કામ છે. તો વિડીયો હંગાથી છેલ્લા સુધી બને રહેજો. તો મિત્રો, જેનો આ ખબર ના હોય કે ગઈકાલે બનાવ બન્યો તો હરપનભાઈની ગાડીનો, તો આ જગ્યાના લીધે 3 થી 11 વાગ્યા સુધીનો ટાઈમ બહુ મસ્ત જતો રહ્યો, પસાર થઈ ગયો ટાઈમ. તો આ છે ભાઈ રણાસણ ગામ. તો આજે છે આટલી બધી ભીડ એનું કારણ છે દીવા હાઉસ આજે. તો મને ચોક ચોક ઢીંગલીઓ જોવા મળશે, તો જોઈને જવા દેવું. તો આપણે ગાડીમાં ઘાસ તેલ પુરાઈ લઈએ. ઘાસ તેલ પુરાયા વગર ગાડી હેડે નહીં. આપણે હળિયોલ ગામમાં પહોંચી ગયા છીએ અને એકને એટીએમ છે તે એટીએમ માંથી પૈસા ઉપાડી લીધા. પૈસા ही पैसा होगा. મસ્ત. તો ભાઈઓ, આ જગ્યા કઈ છે એ કોમેન્ટ કરજો. જેને ખબર હોય એ, જેને ખબર હે કોમેન્ટ કરે. બાયગન. તો આપણે પહોંચી ગયા છીએ હિંમતનગરમાં. પરબડીએ ગાડી પાર્કિંગ કરી દીધી છે. ડમફળીઓ કોઈ અડાડા ના એટલા માટે. અરે કહેના ક્યાં ચાહતે હો. તો આપણે બજારમાં બધું કોમ હતું એ અમે પૂરું થઈ ગયું છે. તો અમે આપણે જઈએ છીએ શાક માર્કેટમાં શાકભાજી લેવા માટે. આપણે આવી જાય છીએ શાક માર્કેટમાં શાકભાજી લઈ લઈએ. હા છે આપણે રોજ જલીએ શાકભાજી. શું નામ ભાઈ તમારું? હા, તો તેને લઈએ છીએ આપણે. આવી જાઉં શાકભાજી લેવા માટે રોજ છે. આ 50 ના કિલો બટાકા છે. બહુ સરસ બટાકા છે. ये बड़ी अच्छी बात कही आप. ડુંગળી નું ભાવ પેલા 50 ની 2 કિલો ડુંગળી. તો આ રહ્યું ડીમાર્ટમાં આપણે આવી ગયા છીએ. તો આપણે આવી ગયા છીએ ગાઈઝ ડીમાર્ટમાં. ભાઈ 180 માં
ચોકલેટ લઈ લે. रुको जरा सबर करो ના વિડિયો અલાઉ નથી ડિલીટ કરો પ્લીઝ. તમે બધે બહુ વહી લીધું હોય તો સામાન મેળ દઈએ અમે અંદર. હા જુઓ તમે જુઓ આ ડમ્પ લેવલ જેટલો ફાસ્ટ જાય છે. शाबाश बेटा बहुत बढ़िया मुन्ना તો આપણે આવી જઈએ છીએ જય ભવાનીમાં. रहा नहीं जाता तड़प ही ऐसी है ना. તો આપણે એમાં નીકળીએ સીધા ડાયરેક્ટ ઘેર. પાવભાજી ખાવાની બહુ મજા આવી ગઈ, બહુ ટેસ્ટી હતી, મજા આવી ગઈ પાવભાજી એક નંબર. તો આ કઈ જગ્યા છે મારે કોઈ કહેવાની કોઈ જરૂર નહીં. આ બહુ ખૂબ પ્રખ્યાત આ કુદરત ચોકડી ઉપર ભાજી કોણ વાળો ભાઈ છે. ठीक है. તો ફાઇનલી આપણે ઘેર આવી જઈએ છીએ. ચા તૈયાર છે બનેલી, ચા પી લઈએ. खत्म.